हाँ कियारा, આ તો શું બોલી રહી છે? ડોન્ટ યુ એવર અંડર એસ્ટિમેટ માય મધર, ઓકે? હે ને મમ્મી? યસ કિયારા, એવું કોઈ કામ નથી જે ઉર્મિલા નાણાવટી ના કરી શકે. ચીયર્સ. ભાઈ તમને ખબર છે, આમ છોકરીઓ વધારે પાણીપુરી ખાય, પણ હવે તો છોકરાઓ ઓછા નથી. મારી કોલેજની બહાર છોકરીઓ કરતા છોકરાઓ વધારે પાણીપુરી ખાય છે. થેન્ક યુ સો મચ બ્રો. મને ખબર છે, આજે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે તમે તરત જ લઈને આવ્યા. હે ભગવાન, હું આમનું ઋણ કેવી રીતે ઉતારીશ? હેલો, ક્યાં ખોવાઈ ગયા? પાણીપુરી નથી ભાવતી કે શું? અરે ના ના, મને તો બહુ જ ભાવે છે. ઇનફેક્ટ મારી તો ફેવરિટ છે. વાવ, મારી પણ ફેવરેટ છે. સેમ પિંચ. વેઇટ, હવે હું તમને પાણીપુરી બનાવીને ખવડાવું છું. વેઇટ, લેટ મી ટ્રાય. હવે આવું નહીં થાય. ભાઈ, પાણીપુરી ખાવી અને બનાવી બંનેમાં બહુ ફરક છે. હા, તમે રહેવા દો, હું તમને બનાવી આપું. પહેલા તમે ખાઓ. ના ના, તમે ખાઈ લો, હું પછી ખાઈશ. એવું સારું નહીં લાગે. એક કામ કરો ને, પહેલા એક હું ખાઉં, પછી તમે ખાઓ. હા, આ સારો આઈડિયા છે. ઠીક છે. અને આ તું મને ખવડાવે છે. ક્રિશ, શું થયું બેટા? કદાચ મારી રાધા મને યાદ કરતી હશે. હું પણ તને બહુ મિસ કરું છું ખાલી ડબ્બે. ભાઈ, એમને પાણી આપો ને, પેટ પર થાબડો. હા, આનો. ક્રિશ, વોટ હેપન્ડ? કંઈ નહીં મમ્મી, બસ અચાનક ઉધરસ આવી. ક્રિશ, અબ ના ના, આર યુ ઓલરાઈટ? યસ, આઈ એમ ફાઇન. સો હાઉ વોઝ ધ ડે? તું આટલા દિવસ પછી પહેલી વાર ઓફિસ ગયો. હાઉ ડીડ યુ ફીલ? ગુડ. એટલે આજે તે આપણા પ્રોજેક્ટ પર કોઈ કામ ના કર્યું? કિયારા, ઘણા બધા કામ બાકી છે. ઘણા બધા ક્લાયન્ટ્સના મેલ આવીને પડ્યા છે. મારે પહેલાં એ લોકોને રિસ્પોન્ડ કરવું પડશે. એ રનિંગ પ્રોજેક્ટના ક્લાયન્ટ્સ છે. હી ઇઝ રાઈટ કિયારા. અને આમ પણ આફ્રિકાના પ્રોજેક્ટમાં હજી કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે ને, અને જ્યાં સુધી એ પૂરું ના થાય ત્યાં સુધી કામ આગળ નહીં વધી શકે બેટા. હા, પણ સાસુમાં આપણે પ્રોપર પ્લાનિંગ તો કરવું પડશે ને.
જો કોન્ટ્રાક્ટર જાણી જોઈને ડિલે કરશે તો ખોટા ખર્ચા વધી જશે. યુ રિલેક્સ. હું ક્રિશને કહીને એમની સાથે એકવાર વાત કરી લઈશ. સાસુમાં તમે રહેવા દો, તમને નહીં આવડે. જેણે નાનકડા એવા ઢાબામાંથી આટલું મોટું MSB ગ્રુપ ઓફ હોટલ્સનું સામ્રાજ્ય ઊભું કર્યું એને નહીં ફાવે. હા કિયારા, આ તો શું બોલી રહી છે? ડોન્ટ યુ એવર અંડર એસ્ટિમેટ માય મધર, ઓકે? હે ને મમ્મી? યસ કિયારા, એવું કોઈ કામ નથી જે ઉર્મિલા નાણાવટી ના કરી શકે. મમ્મી, મારી એક ઈચ્છા છે, જો તને કોઈ વાંધો ના હોય તો કહો. અરે મને શું વાંધો હોય બેટા, બોલ ને. મમ્મી, તે તારા આખા જીવનમાં આટલી બધી સ્ટ્રગલ કરી અને આવડું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું, શા માટે? ઓફકોર્સ મારા દીકરાઓ અને એમની વહુઓ શાંતિથી રહીને લક્ઝરિયસ લાઈફ જીવી શકે એના માટે. કરેક્ટ. અને એમ પણ તારી પછી અમે બધા જ કામ કરી રહ્યા છીએ અને ભગવાનની કૃપાથી આપણને પૈસાની પણ કોઈ કમી નથી. તો હું ઈચ્છું છું કે મારી પત્ની શું કામ કરે? શું એને આ વૈભવશાળી જીવન જીવવાનો કોઈ હક નથી? ઓ ગોડ, આ કરવા શું માંગે છે? એકચ્યુઅલી યુ આર રાઈટ. મારી લાઈફ તો સ્ટ્રગલમાં જતી રહી. હવે હું નથી ઈચ્છતી કે મારા પરિવારે પણ સ્ટ્રગલ કરવી પડે. અને એમ પણ રાધા ભાભીના ગયા પછી લીલા ભાભી પણ ઘરમાં એકલા થઈ ગયા છે. એમને પણ કોઈનો સપોર્ટ તો જોઈએ ને મમ્મી. રાધા ભાભી હતા ત્યારે ઘરમાં બધા કામ મેનેજ થઈ જતા હતા, હે ને ભાભી? વાત તો સાચી છે. રાધા હતી ને તો ઘરનું બધું જ સંભાળી લેતી હતી અને ભલે 1000 કામ હોય પણ એ આમ ચપટી વગાડતા બધા જ કામ કરી દેતી હતી. ઘરના બજેટથી લઈને પ્રસંગ સુધીની બધી જ જવાબદારીઓ એ કરતી હતી. કિયારા પણ ઓલરાઉન્ડર છે. એવું નથી કે ફક્ત બિઝનેસના કામમાં જ હોશિયાર છે, કે ઘરમાં રહીને ઘર પણ બહુ સારી રીતે સંભાળી શકે છે. કિયારા, આજ પછી તું ઓફિસે નહીં આવે. ક્યુ, તારે ઓફિસના કોઈ જ કામ કરવાની કોઈ જરૂર નથી. હવે હું ઈચ્છું છું કે તું ઉર્મિલા નાણાવટીની વહુ તરીકે ઘરમાં રહે અને ખાઈ પીને મોજ કર. પણ સાસુમાં મારે બેટા, યુ ઓલરેડી પ્રૂવડ યોર સેલ્ફ ઇન બિઝનેસ. હવે હું ઈચ્છું છું કે તું ઘરમાં રહીને ઘર સંભાળીને લોકોને પ્રૂવ કરી દે કે તું પણ ઓલરાઉન્ડર છે. જો મમ્મીએ કહી દીધું એટલે ફાઇનલ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. પહેલા પેલી નીલાએ મને રોકી અને હવે આ શોરે મને ઓફિસમાં જતા રોકે છે. ક્રિશના નજીક રહેવાનો જેટલો પણ પ્રયત્ન કરું છું ને એટલું જ આ લોકો મને ક્રિશથી દૂર કરે છે. ક્રિશ સાથે કામ કરવાનો અને એને ઇમોશનલી ટ્રેપ કરવાનો મારો આખો પ્લાન આ લોકોએ બગાડી નાખ્યો છે. આજે થોડું વધારે ખવાઈ ગયું હોય એવું લાગે છે. પેલી ડોસી છે ને મને પરાણે ખવડાવી કરે છે અને મને લાગે છે કે એક દિવસ મને ખવડાવીને જ મારી નાખશે. આમ ધનરાજ, હું તને એમ નહીં મારવા દઉં. આલે. અરે બા, તમે પણ ચાલુ કર્યું? શરમ કર, હવે શરમ કર. તને તો સપનામાં એ જ દેખાય છે. અરે આ જીરા સોડા છે. તારાથી વધારે પડતું ખવાઈ ગયું છે ને, આ પીશે ને તું એટલે તારું જમવાનું પણ સારી રીતે પચી જશે અને તને ઊંઘ પણ સારી આવશે. હીરા સોડા લઈને આવે છું, બેસો બા. અરે આ કેટલું વિચિત્ર લાગે છે. તું જે પીવે છે ને એના કરતાં તો આ ઘણું સારું છે. પી લે છાનો માનો.
તમને કેવી રીતે ખબર પડી? એ બધું છોડ અને છાનો માનો આપી. આને કેવી રીતે કહું કે મેં એકવાર તારી બોટલમાંથી ટેસ્ટ કર્યો તો? હવે થોડું સારું લાગે છે. આ ડોસી મને પરાણે ખવડાવે તો છે, પણ એની પાછળ એનો ભાવ સારો હોય છે. હા બોલો બોલો, નાનાવટી એમ્પાયરના માલકીન બોલો. શહેરની માલકીન, અહીંયા નોકર બનવાનો વારો આવી ગયો છે. પેલી ઉર્મિલાએ મને ઓફિસ આવવાની ના પાડી દીધી. અરે શું વાત કરે છે બેટા? પણ એવું તો શું થયું? અચ્છા, બરાબર. બેટા મને લાગે છે ત્યાં સુધી આ તારી સાસુનું દિમાગ નથી. તે જે પ્રમાણે મને આખી ઘટના કીધી છે એના પરથી મને એવું લાગે છે કે આ વિચાર પેલા શૌર્યને આવ્યો હશે, તારી સાસુને નહીં. હા, મને પણ એવું જ લાગે છે. હું ક્રિશ પાસે જવાનો પ્રયત્ન કરું છું અને આ લોકો મને એનાથી દૂર કરી નાખે છે. પેલી રાધા તો ઘર છોડીને જતી રહી, પણ એના ચેલાઓ મને જીવવા જ નથી દેતા. મારે આ લોકોનું કંઈક તો કરવું પડશે. હા, કરીશું ને બેટા, થોડી ધીરજ રાખ. ગુસ્સામાં ક્યારેય કોઈ પણ નિર્ણય લેવો નહીં, એ મેં તને કેટલી વાર 100 વાર કીધું છે. મોકો આવે ને ત્યારે ચોકો મારવાનો હોય બેટા. અને તારી સાસુ તને ઘરમાં રહેવાનું કહે છે ને, તો રહે ને. અરે પણ હું આખો દિવસ ઘરમાં રહીને ગાંડી થઈ જઈશ. જો મારું માને ને બેટા, તો તું ઘરમાં રહીને પણ ઘણા બધા કાંડ કરી શકે છે. એકવાર શાંતિથી બેસીને મારી વાતનો વિચાર કરી જોજો. ને બીજી એક અપડેટ એવી છે કે તારા ફેવરેટ બા 4 ધામની યાત્રા કરીને પાછા આવી ગયા છે. તો એમને મને ફોન કેમ ના કર્યો? કરશે બેટા, જો હમણાં આવ્યા છે ને, ફ્રેશ તો થવા દે. બીજી એક એવી વાત હતી બેટા કે છેલ્લા ઘણા દિવસથી છે ને મારું ફોકસ થોડું હટી ગયું હતું. ક્યાં હતું તમારું ફોકસ? એ બધું છોડ ને. હકીકત એવી છે ને કે તારી પાસેથી ઘણા બધા પૈસા લીધા છે અને હવે તારી પાસે પૈસા માગવાની મને શરમ આવે છે. વહેલામાં વહેલી તકે મારે એ બધો વ્યવહાર પતાવવો છે. મેં જે મિશન માટે શહેરમાં આવ્યો તો એ મિશનને પૂરું કરવું છે. કેવું મિશન? આરપીને બરબાદ કરવા. અરે પણ એ કેવી રીતે કરશો? એ તો ત્યાં અમેરિકા જઈને બેઠો છે ને. આ તો કાયમ માટે થોડી અમેરિકા રહેવાનું છે, ક્યારેક તો પાછો આવશે ને. આરપીનું જે કંઈ પણ છે એ બધું અહીંયા જ છે, એટલે એને પાછું આવવું જ પડશે ને હું એના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છું બેટા. તો એ આવશે પછી તમે શું કરશો? એને આવ્યા પછી સમજી ગયું બેટા? હો વાવ, માઇન્ડ બ્લોઈંગ. એકદમ ખતરનાક પ્લાન છે. પણ બેટા એ પ્લાનમાં મારે તારી જરૂર પડશે. અરે એની ટાઈમ, આઈ એમ ધેર વિથ યુ ઓલવેઝ. થેન્ક યુ બેટા. અને હા, મેં જે હમણાં વાત કરી છે એ વાતનો શાંતિથી બેસીને વિચાર કરજે. મને ખાતરી છે કે તને તોડ મળી જ જશે. ઓકે?
રાધા મેડમ, રાધા મેડમ, વેઇટ. હવે તમને થોડું બેટર લાગે છે ને? ચા તમે રૂમમાં ચાલો, આરામથી. બેસો. શું થયું મેડમ? હું છેલ્લા 2 દિવસથી જોઉં છું કે તમને દરરોજ સવારે આવું થાય છે. મને લાગે છે કે આપણે ફરીથી ગાયનેકને બતાવવું જોઈએ. ડૉક્ટર સાહેબ, તમે તો દરેક વાતમાં મને પેશન્ટની જેમ જુઓ છો. આ થાકના લીધે હશે બસ. હું મજાક નથી કરતો, અને તમારી જવાબદારી હવે ફક્ત તમારી નથી. એટલે કે તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. ભાઈ, આ સ્પોર્ટ્સ ડે અમારા ક્લાસમાં બધા નવા શૂઝ પહેરવાના છે. આજે મારા પણ નવા શૂઝ આવી જશે ને? હા, જલ્દી આવી જશે. જલ્દી એટલે આજે કે કાલે? ભાઈ, તમને ખબર છે આ વખતે હું બધા સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવાની છું. અને રાધા મેડમ, યુ નો, ઇટ વિલ બી અ લાઈફ ટાઈમ મેમરી એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ઇટ. આપણે આજે સાંજે જ શૂઝ લેવા જઈશું. રિયલી? યુ આર ગ્રેટ પ્રો. હું જાઉં છું. હા, કેવું નહીં, માણસ કેટલી નાની નાની વાતમાં ખુશી શોધતો રહે છે. બસ દરેક માણસે આવી જ રીતે દરેક નાની નાની વાતોમાં ખુશી શોધતું રહેવું જોઈએ. કારણ કે દુઃખનું તો શું છે, એ તો આપણને શોધતું ગમે ત્યારે અને ગમે ત્યાંથી આપણા સુધી પહોંચી જ જાય છે. કેટલી સરસ વાત કરી. તમે આરામ કરો, હું તમારા માટે દૂધ લઈને આવું છું. અરે તમે શું કામ તકલીફ લો છો, હું બનાવી દઉં છું. નો મીન્સ નો. યુ ટેક રેસ્ટ. હું હમણાં જ દૂધ લઈને આવું છું. કાશ આ બધું મારા માટે મારું મિસ્ટ્રી કરતો હોત. હલો, ગુડ મોર્નિંગ. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના ના, નથિંગ સિરિયસ. એકચ્યુઅલી છેલ્લા 2 દિવસથી સવારમાં રાધા મેડમને સખત ઉલટીઓ થાય છે, અને મારાથી એમની હાલત જોવાતી નથી. શું? એનાથી બાળકના ગ્રોથ પર અસર થઈ શકે છે? ઓકે, ઇન્જેક્શન આવે છે. ના ના, યુ ડોન્ટ વરી. ગમે તેટલું મોંઘું હોય મને કોઈ જ ચિંતા નથી. બસ રાધા મેડમને તકલીફ ના થવી જોઈએ. ઓકે, તમે મને મેસેજ મોકલો, હું ઇન્જેક્શનનો આખો કોર્સ પૂરો કરાવીશ. થેન્ક યુ સો મચ.
રાધા મેડમની બધી જવાબદારી મારી છે. એક ડૉક્ટર તરીકે તો છે જ, પણ માણસાઈને લઈને પણ મારાથી બનતું બધું કરવું જોઈએ. ગમે એટલું મોંઘું કેમ ના હોય, હું હમણાં ને હમણાં જઈને ઇન્જેક્શન લેતો આવું છું.